મધ્ય અમેરિકામાં મય લોકોએ ભારતીય અંક પદ્ધતિની રીતને સહેજ મળતી આવે તેવી પદ્ધતિ વિકસાવી હતી. તો આ જે મય અંક સંકેત જે પદ્ધતિ છે એ મધ્ય અમેરિકામાં જે મય લોકો છે એમણે ભારતીય અંક પદ્ધતિની રીતને થોડીક મળતી આવતી એક પદ્ધતિ વિકસાવી હતી. મય આંકડામાં શૂન્ય માટે પણ એક સંકેત આ નક્કી થયેલો, પરંતુ તેઓ સ્થાન મૂલ્યની પાયાની વ્યવસ્થામાં ગણિતની દ્રષ્ટિએ એક મોટી થાપ ખાઈ ગયા. પણ તેઓ સ્થાન મૂલ્યની જે પાયાની વ્યવસ્થા હતી તેમાં ગણિતની દ્રષ્ટિએ એક મોટી થાપ ખાઈ ગયા. એટલે કે સ્થાન મૂલ્યમાં એમને મોટી થાપ ખાઈ ગયા. ત્યાં પાયો 10ને બદલે 20નો લેવામાં આવ્યો. ત્યાં પાયો 10ની જગ્યાએ લેવામાં આવ્યો? તો 20નો લેવામાં આવ્યો. વળી 20 પછીના સ્થાન નક્કી કરવામાં ખાસ ભૂલ થઈ. પછી તો 20 પછીના જે સ્થાન છે તો એ નક્કી કરવામાં તો ખાસ ભૂલ થઈ. તો અહીં પહેલું તો આ એક સ્થાન છે, પછી બીજું સ્થાન છે તો 20 અને ત્રીજું સ્થાન છે તો કયું 400 અને ચોથું સ્થાન છે તો 8000. આ જે છે એના છે તો આ સંકેતો છે. તો મય સંકેતની રીતે કિંમત જોઈએ તો આ 1, પછી આ છે 20, પછી આ 360, પછી છે આ 7200. ત્રીજા સ્થાનમાં 400ને બદલે 360 લીધા. ત્રીજા સ્થાનમાં તો 400ને બદલે કેટલા લીધા? તો 360 લીધા. અને ચોથા સ્થાનમાં 8000ને બદલે ચોથા સ્થાનમાં જે આ 8000 લેવાતા હતા તો એના બદલે કેટલા લીધા? 7200 લીધા. આમ કરવાથી ગણિતની ક્રિયાઓ કરવા માટે આ આંકડા પદ્ધતિ નિરુપયોગી થઈ ગઈ. તો આ જે મધ્ય અમેરિકાની મય લોકોની જે મય અંક સંકેત પદ્ધતિ છે એ કેવી નિરુપયોગી સાબિત થઈ. તો મય અંક સંકેત તો કેની? તો મધ્ય અમેરિકામાં મય લોકોની અને ભારતીય અંક પદ્ધતિને સહેજ મળતી આવતી હતી. તો મિત્રો, આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો.